નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશભરમાં આ વખતે ચોમાસાના સારા સંયોગ બની રહ્યા છે। અત્યારે ગુજરાતના દરિયા કિનારે ચક્રવાતના સહયોગથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મિની વાવાઝોડા સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતના દરિયા કિનારે સપાટીથી 1.5 કિમી ઉપર ચક્રવાત પરિભ્રમણ યથાવત છે, જેને પગલે રાજ્યમાં દક્ષિણ ગુજરાત, દીવ, દમણ, દાદરા નગર હવેલી સહિત રાષ્ટ્રના જિલ્લાઓમાં 30-40 કિમીના પવન સાથેની વાવાઝોડા સાથે હળવા વરસાદ થવાની સંભાવના છે। તો આવતીકાલે રવિવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા મધ્ય ગુજરાતમાં દાહોદ, પંચમહાલ સહિત સૌરાષ્ટ્રના અમરોલી, ભાવનગર, ગીર સોમનાથ સહિત દીવમાં 30-40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સોમવારે પણ 30-40 કિમીની ઝડપે પવન સાથે દાહોદ, પંચમહાલ સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્ર, અમરોલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, દમણ, દાદરા નગર હવેલી સહિતના છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડશે। મિત્રો, આવી જ હવામાનને લગતી ખબર જાણવા આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। ધન્યવાદ।